વિલાયત જીઆઈડીસીની કલર ટેક્સ કંપનીમાં કેટલાક દિવસથી દેખાદેતો દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। ભરૂચ જિલ્લાના વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કલર ટેક્સ કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરની આશંકા વચ્ચે કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। કંપની પરિસરમાં દીપડાના પગલાં અને હલચલ જોવા મળતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે કંપની પરિસરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। સતત નજર રાખ્યા બાદ આખરે દીપડો પાંજરામાં પુરાતા કર્મચારીઓ અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે। દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં આસપાસના ઉદ્યોગો અને સ્થાનિકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। વન વિભાગે લોકોને ભીડ ન કરવા તેમજ દીપડાથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરી હતી। વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। તેની તબીબી તપાસ કર્યા બાદ તેને યોગ્ય જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જંગલ વિસ્તારની નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં આવી જતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઘટનાને પગલે વિલાયત જીઆઈડીસીના ઉદ્યોગોમાં સુરક્ષાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે। વન વિભાગે કંપનીઓને રાત્રિના સમયે સાવચેતી રાખવા, અજાણી હલચલ જણાય તો તાત્કાલિક જાણ કરવા અને કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। દીપડો સુરક્ષિત રીતે પાંજરે પુરાતા કંપનીના કર્મચારીઓ સહિત સમગ્ર વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે।